ફૂડ ટેરરિઝમ. ખાલી એપ્રિલ મહિનાની વાત કરીએ કે જ્યારે આપણે સૌ IPL જોવામાં બિઝી હતા ત્યારે આપણા દેશમાં આટલી ઘટનાઓ ઘટી. સુરતમાં ફેક ઘીની ફેક્ટરી પર રેડ થઈ અને ફેક પનીરની ફેક્ટરી પર રેડ થઈ. દિલ્હીમાં ફેક સેન્સોડાઇન ટૂથપેસ્ટની ફેક્ટરી પર રેડ થઈ અને એ ફેક્ટરી કે જેમાં ફેક ઇનોના અને નેસ્કેફેના સેશે બનતા હતા એની પર રેડ થઈ. અયોધ્યામાં ફેક રિફાઇન્ડ ઓઇલની ફેક્ટરી પર રેડ થઈ અને હૈદરાબાદમાં એ ફેક્ટરી કે જેમાં કેરીઓને ખોટી રીતના પકવવામાં આવતી હતી એની પર રેડ થઈ. શું આ બધું યોગ્ય છે? એબ્સોલ્યુટલી ના. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આઈ એમ વેરી શ્યોર આ બાબતે કંઈક પગલાં લેશે જ, પરંતુ આખા દેશમાં જેમ કોઈ પણ એક ગુના માટે એક ટિપિકલ કેપિટલ પનિશમેન્ટ છે એમ આ બધા ગુના માટે એક સ્ટાન્ડર્ડાઇઝ્ડ પનિશમેન્ટની જરૂર છે. અને એ પણ એક એવી પનિશમેન્ટ જે આખા દેશમાં કાયમ એક જ ધોરણે હોય અને એવી હોય કે જેનાથી લોકો ગભરાય. કારણ કે આ જ ઘી, આ જ પનીર, આ જ ટૂથપેસ્ટ અને આ જ કોફી આપણે લોકો રોજબરોજની જિંદગીમાં હેલ્ધી માનીને ખાઈએ છીએ કે પીએ છીએ, જેથી કરીને આપણું શરીર ખોખલું થાય છે, આપણા શરીરમાં રોગ આવે છે અને આગળ જતાં આપણને ઘણી બધી શારીરિક અને માનસિક તકલીફો થઈ શકે છે. મારું સ્ટ્રોંગ માનવું છે સાચું ખાવાનું, સારું ખાવાનું ખાવું જોઈએ, પરંતુ ગવર્મેન્ટ અને FSSAIએ ભેગા થઈને આના માટેના કડક નિયમો પાલન કરવાની જરૂર છે, જેથી કરીને હું ને તમે હેરાન ના થઈએ. ફૂડ ટેરરિઝમ વિશે તમારું શું માનવું છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. ટેક કેર ગાઈઝ. જય હિન્દ.